ओके स्टूडेंट वेरी गुड मॉर्निंग। आ वीडियो में આપણે જોઈશું પેપર નંબર 2 સેક્શન સી સેક્શન છે બેટા। સી સેક્શનમાં આપણે ક્વેશ્ચન નંબર 38 થી લઈને 46 સુધી, યસ 38 થી લઈને 46 સુધી રહેશે। એમાં પહેલો પ્રશ્ન જોઈએ છે, શું કહે છે? બહુપદી p ઓફ x 3x નો વર્ગ માઈનસ 10x વત્તા 7 ના શૂન્યો શું છે બેટા? 3x નો વર્ગ માઈનસ 10x વત્તા 7 ના શૂન્યો અલ્ફા અને બીટા હોય તો કિંમત શોધ્યા વગર નીચેની કિંમતો શોધો। એટલે 1/α 1/બીટા ને આવી વસ્તુઓ શોધવાની છે। તો બેટા અહીં સૌપ્રથમ શું કરશું? એની તુલના કરશો ax નો વર્ગ વત્તા bx વત્તા c। ઓકે, તો a બરાબર શું મળશે? a બરાબર મળશે 3, b બરાબર હંમેશા ચિહ્નની સાથે લખશો તો b બરાબર આવશે -10। ઓકે, અને c બરાબર લખશો 7। ઓકે, ચલો અહીં સર્વપ્રથમ શું શોધવા છે બેટા? 1/α। એક જ મિનિટ, પેન ચેન્જ કરીશું। ઓકે, 1/α વત્તા 1/બીટા। તો જો બેટા એને ચોકડી ગુણાકાર કરશો તો શું થશે બેટા? 1 α વત્તા બીટા। ઓકે, એને તમે બીટા વત્તા અલ્ફા, ચોકડી ગુણાકાર બીટા વંજા બીટા અલ્ફા ગુણ્યા 1 α ને છેદમાં અલ્ફા બીટા। એને જો સરખી રીતે લખશો તો અલ્ફા વત્તા બીટા થશે બેટા, અને આ અલ્ફા ગુણ્યા બીટા। જ્યારે જોશો અલ્ફા વત્તા બીટાને શું કહેવાય? શૂન્યોનો સરવાળો, અને અલ્ફા ગુણ્યા બીટાને શૂન્યોનો ગુણાકાર। બસ એની કિંમત મૂકી દો। જો બેટા અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યોનો સરવાળો, આને ઉપરને શું કહેવાશે? સરવાળો। તો એની જગ્યા શું થશે બેટા? સરવાળો શું હોય છે બેટા? સરવાળાનો સૂત્ર હોય છે -b ના છેદમાં a। અલ્ફા ગુણ્યા બીટા એટલે ગુણાકાર, ગુણાકારનો સૂત્ર શું હોય છે? c ના છેદમાં a। a થી a ઉડી ગયું, શું આવશે? તો અહીં મળશે -b ને છેદમાં c। જો બેટા અહીંથી દેખાય છે? ઓકે, ચલો મૂકી દેજો। માઇનસ b ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત છે માઇનસમાં કૌંસમાં 10, b ની માઇનસ, આ એક માઇનસ બહાર છે, b નો માઇનસ, અને એક આ b ની કિંમત પણ માઇનસમાં છે। ઓકે, c ની કિંમત કેટલી છે બેટા? 7। માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ। માઇનસ નો માઇનસ વડે ગુણાકાર થશે, પ્લસ એટલે શું થશે? 10/7। આ પહેલો આન્સર છે બેટા, ફર્સ્ટ નો આન્સર। ઓકે, જોઈ લઈએ બેટા, બરાબર। ચલો એમાં પછી બીજો પ્રશ્ન કરીશું, અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ। જો બેટા આનો ડાયરેક્ટ સૂત્ર તમને મળશે નહીં, એના માટે આપણે એક સૂત્ર બને છે કોના? અલ્ફા વત્તા બીટા નો આખાનો કરજો વર્ગ। જોજો બેટા ધ્યાનથી રાખજો। ઓકે, અહીં આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વત્તા 2 અલ્ફા બીટા। ઓકે, અલ્ફા વત્તા બીટા, જો બેટા અલ્ફા વત્તા બીટા એટલે શું આવશે બેટા? માઇનસ, અહીં આવશે -b ના છેદમાં a બરાબર અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ આપણે શોધવા છે, આ બે વસ્તુ શોધવા છે, ને વત્તા 2 અલ્ફા બીટા। અહીં આવશે c ના છેદમાં a, અલ્ફા અહીં શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો। ઓકે, માઇનસ b ની કિંમત કઈ છે બેટા? માઇનસમાં 10 ને છેદમાં a એટલે 3। જો બેટા અહીં માઇનસ માઇનસ બે વખત મળશે એટલે શું બનશે? પ્લસ 10/3 બરાબર અલ્ફા નો વર્ગ, અલ્ફા વત્તા બીટા નો વર્ગ એ શોધવા છે બેટા 2 c ના છેદમાં a। c ની કિંમત છે 7 અને a ની કિંમત છે 3। ઓકે, 7 દુ 14, 7 દુ 14 સંખ્યા આ બાજુ આવશે, 7 દુ 14 તો આ બાજુ આવશે એટલે -14 ના છેદમાં 3 બરાબર અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ। ઓકે, ચોકડી ગુણા, જો બેટા ઓકે, જવાબ શેમાં આવશે?
હા સોરી, અહીં એક ભૂલ થઈ છે બેટા, આપણે અહીં છે વર્ગ, હા વર્ગ, એટલે આનો બનશે વર્ગ કરશો, વર્ગ 10 નો વર્ગ 100 ને 9 માઇનસ 14 ને 3. ઓકે ચલો અહીં જોજો, અહીં શું કરવાનો બેટા? જો બેટા અહીં 100 ના છેદમાં 9 છે, તો અહીં 3 વડે ગુણી દેજો અને 3 વડે ભાગી દેશો તો થશે 100. ધ્યાન રાખજો બેટા, 100 માઇનસ 14 28 42 ને છેદમાં આ 9 તો છે જ, આ 3 9 થશે બેટા. જો 14 42 ઉપર એટલે આ છેદ સરખું થઈ જશે, 3 9 બી અહીંયા બી આવી જશે. શું થશે? 9. ઓકે, આ 100 માંથી 42 જશે, 58 આવશે. 58 ના છેદમાં 9 બરાબર શું છે? અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગની કિંમત આ છે બેટા. આ બીજો જવાબ છે આપણો. ઓકે, આ પહેલો જવાબ. ઓકે, અને છેલ્લો જવાબ શોધવાનો છે આપણે, રાઈટ? ચલો, છેલ્લો જવાબ છે અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન. તો જો બેટા અહીં સૂત્ર તમને યાદ હોવા જરૂરી છે, અલ્ફા વત્તા બીટા, એટલે પ્રશ્ન 3 લખશો અલ્ફા વત્તા બીટાનો ઘન બરાબર શું થશે? અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન વત્તા 3 અલ્ફા બીટા ને કૌંસમાં અલ્ફા વત્તા બીટા હોય છે બેટા. જો બેટા અલ્ફા વત્તા બીટાની કિંમત ખબર છે. અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા? 10 ના છેદમાં 3 હતું. શું હતું બેટા? 10 ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ 10 ના છેદમાં 3, એનો શું બનશે? ઘન. ધ્યાન રાખજો, અહીં અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન શોધવા છે. 3 અલ્ફા ગુણ્યા બીટા, અલ્ફા બીટા. અલ્ફા ને બીટાની કિંમત કેટલી છે બેટા? 7 ના છેદમાં 3. કઈ છે? 7 ના છેદમાં 3 અને કૌંસમાં અલ્ફા વત્તા બીટા, એની છે 10 ના છેદમાં 3. 10 નો બનશે 1000. 10 નો ઘન, હા જો નહીં સમજાય તો એટલે લખજો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ને 43 49 27. ચલો એને પણ 3 વખત લખી દઈશું બેટા. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. કેમ? કેમ કે એનો ઘન હતું. અહીં અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન વત્તા 3 થી 3 ઉડી જશે, અહીંયા આવશે 7 10. 7 ગુણ્યા 10 કરશો, 7 ગુણ્યા 10 આ બેનો ગુણાકાર, 10 સતે 70, 70 ના છેદમાં 3. આ થશે બેટા 1000. હા ધ્યાન રાખજો, 10 10 10 1000, 43 49 27 માઇનસ 70 ના છેદમાં 3. જો બેટા અહીં 27 છે, અહીં 27 બનાવવા માટે શું કરશો? અહીં 9 વડે ગુણી દેજો. 9 વડે ઉપર પણ ગુણશો, 9 વડે નીચે પણ ગુણશો. અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન. જોજો અહીં છે બેટા 1000 માઇનસ 49 27 270. નો સોરી 9 સત્તમ 63 630 ને છેદમાં 49 27 27. ઓકે, અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન. 100 માંથી 600 નીકળી જશે, 100 માંથી 6 નીકળશે, 400 430 નીકળશે, 70. 470 370 સોરી 370 ને છેદમાં 27 બરાબર અલ્ફાનો ઘન વત્તા બીટાનો ઘન. આ ત્રીજો જવાબ છે બેટા. બરાબર, ધ્યાન કરી લેજો, માઇનસ કરી શકશો, એકદમ ઈઝી દાખલા છે બેટા. ચલો નેક્સ્ટ દાખલા કરીશું, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો બેટા દ્વિઘાત બહુપદી
શું છે 3x નો વર્ગ 3x નો વર્ગ -x -4 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. ચેપ્ટર નંબર બીજો છે, બરાબર. બીજા ચેપ્ટર થી આ બે દાખલા છે, બંને પહેલો દાખલા પણ બીજા ચેપ્ટર થી હતો બેટા. તો જો એના શૂન્યો શોધવાના શું કરવાના, અવયવ પાડવાનો. તો અહીં થશે 3x નો વર્ગ -x છે. તો બેટા અહીં a અને c નો ગુણાકાર થાય. શું a અને c એટલે શું થશે બેટા 3 × 4 4 તાલી 12. અને જો 4 માંથી 3 જશે, હવે અહીંયા જ છે, અવયવ કશે શોધવા નહીં જવા બેટા. શું 4 માંથી 3 જશે તો 1 આવી જશે. તો જો બેટા અહીંયા તો મોટી સંખ્યા હંમેશા શું લખવાની, પહેલા. જો માઇનસ નો નિશાની પણ નહીં લગાવો. ઓકે, 4 પહેલા લખશો x, પછી 3 લખજો ને x આવશે. જો ધ્યાન રાખજો બેટા, અહીં જે નિશાની હશે તે આવે છે, માઇનસ માઇનસ પ્લસ. હા, માઇનસ માઇનસ પ્લસ થાય, અહીંયા બીજી નિશાની ને માઇનસ નો 4 તો હતું જ. ઓકે બેટા, જોડ બનાવી દેજો. ઓકે, આમાંથી શું મળશે કોમન, ખાલી x. x નીકળશે તો શું મળશે 3x - 4 વત્તા 1 કોમન નીકળશે તો અહીંયા આવશે 3x - 4 બરાબર 0. અહીં છે 3x - 4, અહીં છે x વત્તા 1 બરાબર 0. કે શૂન્ય શોધવા છે, શૂન્ય બરાબર કરવાનો. તો 3x - 4 બરાબર 0. 3x - 4 પેલી બાજુ જશે તો x બરાબર શું આવશે બેટા 4. અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકાર. આ એક પહેલો જવાબ આવશે. ઓકે, અહીં x વત્તા 1 બરાબર 0. સો x બરાબર પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ. એટલે આ અહીં શૂન્ય આવી ગયા. ઓકે, આ તમે અલ્ફા કહી શકશો, આ તમે બીટા કહી શકશો. એક મિનિટ આપણે ચેક કરી લઈશું. અલ્ફા કેટલા છે, -1 અને 4/3. જો શૂન્ય આવી ગયા, પછી શું કહે છે, શૂન્યોનો તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. તો જો બેટા અહીં લખશું શૂન્યોનો સરવાળો. શું લખીશું, શૂન્યો. એક મિનિટ, એના પહેલા તમારે a ની કિંમત કેટલી છે બેટા 3, b ની કિંમત કેટલી છે બેટા -4, c ની કિંમત કેટલી આવે 4. એક જ મિનિટ, સોરી. જો a ની કિંમત આ, b ની કિંમત -1, c ની કિંમત -4. અહીં લખીશું શૂન્યોનો સરવાળો. શું આવશે બેટા, શૂન્યોનો સરવાળો અલ્ફા વત્તા બીટા બરાબર -b ને છેદમાં a. ઓકે બેટા, અલ્ફાની કિંમત શું છે બેટા, ધ્યાન રાખજો. અલ્ફાની કિંમત આ બાજુ મૂકો ને, બરાબર, માઇનસ b ની કિંમત કેટલી છે -1 ને છેદમાં a એટલે 3. જો બેટા માઇનસ માઇનસ શું બનશે, પ્લસ 1/3. અહીં અલ્ફાની કિંમત છે બેટા, ચલો અલ્ફાની કિંમત છે 4/3 વત્તા બીટાની કિંમત કઈ છે બેટા -1. એટલે થશે 4/3 માઇનસ પ્લસ માઇનસ -1. એના છેદમાં 1 લખીને ચોકડી ગુણાકાર. 4 × 1 = 4, 4 - 3 = 3 ને છેદમાં 3 = 3. 1/3 છે, 4 માંથી 3 જશે 1, 1/3 બરાબર 1/3. એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગયું. બરાબર બેટા, અહીં શોધવાના પછી શૂન્યનો ગુણાકાર. શું શોધીશું, શૂન્યોનો ગુણાકાર. શું હશે, અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય c/a. c ની કિંમત મૂકો બેટા -4 ને છેદમાં a એટલે 3. અહીં અલ્ફાની કિંમત કેટલી છે બેટા 4/3. બીટાની કિંમત કેટલી છે -1. કશું નથી. જો ધ્યાન રાખજો, અહીં આવા દાખલામાં છોકરા બહુ ગભરાય છે ને અટકે છે. કશું નથી તો છેદમાં 1 ઉપરનો ઉપર ગુણાકાર થશે. 4 × 4 અને 3 × 3. આ બાજુ પણ -4/3 છે જ. અહીં જો પ્લસ માઇનસ માઇનસ. ઓકે, જમણી બાજુ ડાબી બાજુ સરખું થઈ ગયું એટલે જવાબ સાચું છે. પણ બેટા જો અહીં શું થાય, જો બેટા બંને વચ્ચે કોઈ નિશાની નહીં હોય કે કોઈ નિશાની હોય તો એ ગુણાકાર જ થશે. ચલો આન્સર લઈ લેજો બેટા.
શું કે છે અહીં કે છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું પદ એટલે ખ્યાલ છે એ 11 બરાબર કેટલા કે છે 38. તો પહેલા એને સોલ્વ કરો. એ 11 ને શું લખી શકશો? a વત્તા 10 d એક ઓછું બરાબર 38. ઓકે, આનાથી આગળ કઈ સોલ્વ થશે નહીં કેમ કે a અને d ખબર નથી. ઓકે, 16મું પદ છે એ 16 બરાબર કેટલા છે 73. ચલો એ 16 ને શું લખી શકશો? a વત્તા 15 d બરાબર 73. ઓકે, તેમનું 31મું પદ શોધો. એ 31મું શોધવું છે એના માટે a વત્તા એક ઓછું 30 d એટલે આપણને a અને d ખબર હશે તો એ 31મું પદ નીકળી જશે. ચલો એ કઈ વસ્તુ જો બેટા આ સમજો થઈ ગયું તમારો ત્રીજો ચેપ્ટર. એક્સ વાય ની કિંમત શોધો. આ સમજો આ a ને સમજો x, d ને સમજો y. અહીં બી એક્સ વાય બને છે, અહીં બી સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2. ઓકે, તો જો એને લખીએ છે 1 વત્તા 15 d બરાબર 73 સમીકરણ બીજો. ઓકે, જો બેટા સરખા ચિહ્ન હોય તો કોઈ દિવસ કટ થશે નહીં, એને વિરોધી ચિહ્ન લગાવીને જ કટ કરવા પડશે. તો જો બેટા અહીં પ્લસ હતું તો એનો વિરોધી માઇનસ, પ્લસ હતું તેનો વિરોધી માઇનસ, પ્લસ હતું તેનો વિરોધી માઇનસ. આ a થી એ ઉડી ગયું. 15 માંથી 10 નીકળશે તો શું મળશે બેટા 5d. એ પણ કોનું? માઇનસ નું. કેમ? મોટી સંખ્યાનો ચિહ્ન આવે. મોટી સંખ્યા 15 છે એટલે મોટી સંખ્યાનો. ઓકે, આના ઉપર લખશો, હા ધ્યાન રાખજો 73 માઇનસ 38. ઓકે, મોટી સંખ્યા પહેલા લખશો એટલે 13 માંથી 8 જશે 7 અને એક આપે 6 6 માંથી 3 જશે 6. ઓકે, ના ના અહીં આવશે ખોટું છે કઈ ને કઈ. એક મિનિટ 13 માંથી 8 જશે 8 5 આવશે. સોરી 5 5 5 શું આવશે 5 કેમ કે 8 5 13. એક આપી દીધું 6 માંથી 3 જશે 3 એટલે શું આવશે બેટા 35. પણ કોનું? મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસ. બંને તરફથી માઇનસ ઉડી જશે એટલે d બરાબર 35/5. જે રીતે x અને y શોધશો એવી રીતે અહીંયા a અને d શોધીને અહીંયા કિંમત મૂકવાની હોય છે બેટા. 5 7 35 એટલે d બરાબર શું મળશે? d બરાબર 7 મળી ગયું. ઓકે, d આવી ગયા, આપણે d આવી ગયું છે તો આપણને કોની કિંમત જોઈએ બેટા? a ની કિંમત. તો લખશો સમીકરણ 1 થી. સમીકરણ 1 પરથી શું છે? 1 a વત્તા 10 d બરાબર 38. એ તો શોધવાનું છે વત્તા 10 અને d ની કિંમત 7 બરાબર 38. ઓકે, ચલો આ એને હટાવી દઈએ છીએ બેટા. a વત્તા 10 ગુણ્યા 7 70. 10 ગુણ્યા 7 70 બરાબર 38. a બરાબર 38 ઓછા 70 એટલે a બરાબર 10 70 માઇનસ 38. 10 10 માંથી 8 જશે 2 1 7 3 3 માંથી 3 જશે 3 32. પણ કોનું? માઇનસનું. એટલે a બરાબર શું મળશે આપણને? એક આ આન્સર છે. આન્સર નથી, સોરી આન્સર નથી. ઓકે, ચલો a બરાબર આવી ગયું અને b બરાબર આવી ગયા. હમણાં ઓકે, આપણને શું શોધવું છે? a 30. તો બસ a અને d ની કિંમત સમીકરણ 1 આમાં મૂકતા. તો જો બેટા a વત્તા a 31 વત્તા a ની કિંમત કેટલી છે? -32 વત્તા 30 અને d ની કિંમત કેટલી છે બેટા? 7. -32 વત્તા 7 તાલી 21 210 માઇનસ 32. 10 10 માંથી 2 જશે 8. અહીંયા 0 1 આપશે 10 10 માંથી 3 જશે 7. 178 178 a 31. આ આપણે ફાઇનલ આન્સર છે બેટા. હા ઈઝી દાખલા છે, થોડુંક ધ્યાન રાખજો બેટા. બરાબર 178 સાચું જવાબ છે જ. ચલો થઈ ગયો છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ઓકે, શું કહે છે? સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n માઇનસ n હોય તો n તો nમું અને 10મું પદ શોધો. nમું પદ કહેશે એટલે બેટા હંમેશા ધ્યાન રાખજો એ n શોધવા છે. રાઈટ છે બેટા? ચલો ઓકે, ચલો 41 માં કહી દીધું છે 10મું પદ. જો બેટા એ 10મું કહેશે, એ 10મું તો શું થશે બેટા? a વત્તા 9d. તો આપણને a અને d ખબર હોવી જોઈએ. તો શું થશે બેટા? આ જે સરવાળો છે Sn જે છે, સરવાળો એટલે હંમેશા ધ્યાન રાખજો Sn. Sn બરાબર શું છે બેટા? 4n માઇનસ n નો વર્ગ. એના પરથી મૂકીને તમને a અને d ની કિંમત મળી શકશે. ચલો, જ્યાં જ્યાં n છે ત્યાં પહેલા 1 મૂકવાનો. S1 એટલે 4 ને કૌંસમાં 1 માઇનસ 1 નો વર્ગ. 4 1 માઇનસ 1, 4 1 4 માઇનસ 1 બરાબર શું આવશે? 3. એટલે S1 બરાબર શું આવશે બેટા? 3 આવશે. S1 ને જ આપણે A1 કહીશું, એ કહીશું જે છે આપણી પાસે 3. એની S2 મૂકશું 4 કૌંસ 2 માઇનસ 2 નો વર્ગ. 4 દુ 8 માઇનસ 2 દુ 4, 4 દુ 8, 2 8 માંથી 4 જશે. S2 બરાબર શું મળશે? 8 માંથી 4 જશે 4 મળશે. બરાબર? ઓકે, તો જો બેટા અહીંથી આપણી પાસે મળશે પહેલા A2 શોધવાનું સૂત્ર હોય છે S2 માઇનસ S1. યાદ રાખજો, આ આપણે આ બીજો તો આ બીજો હોય છે, આવી રીતે S2 એ શોધી શકશો. S2 બરાબર. તો જો બેટા, તો S2 કેટલા છે? તે 4 છે આપણી પાસે. S2 કેટલા છે? 4 માઇનસ S1 કેટલા છે બેટા? 3 માઇનસ 3 તો કેટલા મળશે? 1. A2 શું મળશે? 1. ઓકે, તો જો A1 કેટલા છે? 3 છે. A2 કેટલા છે? તો તમે અહીં AP લખી શકશો કે AP શું છે બેટા? A1 કા A 3 પછી 1. જો ઘટે છે, AP શું છે? ઘટે છે. 3 થી ક્યાં આવ્યા? 1 આવ્યા. બરાબર? તો અહીંથી D તમે લખી શકશો. D બરાબર શું થશે? A2 માઇનસ A1 એટલે A2 છે 1 માઇનસ A1 છે 3 એટલે D બરાબર માંથી બાદ કરો, 3 માંથી 1 જશે, માઇનસ નો 2 છે. ઓકે, ચલો D આવી ગયા આપણી પાસે. અને nમું પદ શોધો. ચલો, nમું પદનું સૂત્ર આપણે nમું પદ ધ્યાન રાખજો બેટા. અહીં nમું પદ એટલે ધ્યાન રાખજો, nમું પદ એટલે an બરાબર શું થશે? a વત્તા n માઇનસ 1 અને d. nમું પદ શોધવાનું છે. એની કિંમત કેટલી છે આપણી પાસે બેટા? તો a બરાબર પ્રથમ પદ એટલે 3 છે વત્તા n માઇનસ 1. d કેટલો છે? સાર્વાંતર છે માઇનસ નો 2. ઓકે, 3 2 વડે ગુણાકાર કરશે તો માઇનસ નો 2n. 2 ને n વડે ગુણશો 2n પ્લસ માઇનસ માઇનસ. ધ્યાન રાખજો બેટા. અને માઇનસ માઇનસ બનશે પ્લસ. 2 એકુ 2. જો આ પણ પ્લસ છે, આ પણ પ્લસ. 3 ને 2 કેટલા થશે બેટા? 5 માઇનસ 2n. આ આપણે an નો સૂત્ર જોજો. એટલે an બરાબર જવાબ લખી શકશો. 3 ને 2 કેટલા થશે? 5 માઇનસ 2n. આ આપણે જવાબ છે બેટા. એક આન્સર આ છે. તમે એને અથવા કરીને અથવા એવું લખે માઇનસ 2n વત્તા 5 પણ લખી શકશો. બરાબર? ચોપડામાં આપણે જોઈ લઈએ કઈ જવાબ છે બેટા. માઇનસ 2n વત્તા 5. હા, બીજો જવાબ છે. આ બી લખશો તો એ ચાલશે, આ લખશો તો એ ચાલશે. બીજું શું શોધવાનું છે? એ 10મું. તો શું છે બેટા? એ 10 બરાબર શું થશે બેટા? a વત્તા 9d. એની કિંમત કેટલી છે બેટા? 3.
વત્તા 9 અને ડી ની કિંમત છે -2 3 9 દુ 18 ઓકે પ્લસ માઇનસ માઇનસ એટલે એ 10 બરાબર આવશે 18 માંથી 3 જશે શું આવશે બેટા 15 પણ કોનું માઇનસનું ओके चलो आंसर टिक कर लेजो बेटा स्क्रीनशॉट ले लेजो ओके नेक्स्ट क्वेश्चन શું કહે છે બેટા બિંદુઓ 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 એટલે કે તો શું થશે બેટા બિંદુ એટલે તો બિંદુઓ એટલે a અને b નામ આપી દો એક a છે ને એક b છે બિંદુઓ એટલે એને જોઈન કરી દઈશું આપણે ઓકે એના 21 -2 1 અને 4 અને 5 છે 4 5 ઓકે ને જોડતા રેખાખંડ એટલે એ બી ને જોડી દીધું કે તેને જોડતા રેખાખંડ એટલે જોડતા રેખાખંડ વાય અક્ષ બેટા ખ્યાલ હશે ગમે ત્યારે વાય અક્ષ કે સો વાય અક્ષનો મતલબ શું થાય 0, y યાદ રાખજો y રહેશે x0 રહેશે કયા ગુણોત્તરમાં વિભાજન કરે ગુણોત્તર એટલે m1 m2 એ કયા વિભાજનમાં બિંદુને યામ પર શોધો ચલો બેટા આ પહેલો આવશે એટલે x અને y કહીશું આને પણ x અને y કહીશું આ પહેલો આવશે એટલે 1 1 1 1 આને 2 2 કહેવામાં આવશે અને 0 અને y ને એ જ કહેવામાં આવશે x અને y x અને y ઓકે ચલો તો આપણું ગુણોત્તરનો સૂત્ર શું થાય છે તો ગુણોત્તરનો સૂત્ર બહુ સિમ્પલ છે બેટા x બરાબર શું થાય છે mx + mx હા જો બેટા હું આવી રીતે લખું છું એટલે તમે મારા વિડિયો ફોલો કરતા હશો ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો ખબર હશે 1 2 લખવાનો અહીંયા રિવર્સ લખવાનો 2 1 ચલો x અહીંયા શું છે બેટા 0 x ની કિંમત 0 આવશે m1 આપણને શોધવા છે x2 એટલે બીજું કેસે એટલે અહીંયા જોવાનું 4 વત્તા m2 ની જગ્યા m2 આવશે x1 ની જગ્યા -2 ને છેદમાં m1 વત્તા m2 કશું નથી છેદમાં 1 લખી શકશો અહીં અંશ અને છેદમાં અહીં નથી એટલે અંશ અને છેદમાં લખીને ચોકડી ગુણાકાર કરશો એટલે આને જોડે થશે બેટા આ બેના આના જોડે એટલે આની જોડે કરશો 0 ને 0 થશે તો આખું 0 અહીંથી 4m1 આવશે વત્તા સોરી માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2m2 તો અહીં આ બાજુ આવશે એટલે ધ્યાન રાખજો બેટા આને આ બાજુ મોકલીશું તો માઇનસનો 4m1 બરાબર માઇનસનો 2m2 છે બેટા તો જોજો અહીં લખીશું આપણે m1 અહીં છે આ m2 ને અહીંયા લાવે છે તો m2 તો 2 ક્યાં છે અહીંયા જતું ને તો 2 ઉપર જ રહેશે હા જો -2 હતું તો -2 અહીં -4 છે એ ક્યાં જશે અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે ભાગાકાર માઇનસ થી માઇનસ ઉડી જશે 2 1 2 2 2 4 એટલે તમે લખી શકશો m1 જેમ m2 બરાબર શું આવશે 1/2 આપણું આન્સર છે કા જવાબ છે પહેલું પોઈન્ટ આવશે એક મિનિટ ચેક કરી લઈશું બેટા m1 m2 આવતું છે સરખું ક્યાં ગયો ક્વેશ્ચન નંબર હા 1/2 આપણે સાચું જવાબ છે ઓકે એને કે છે યામ શોધો યામ હંમેશા કોને કહેવાય x અને y ને ઓકે તો અહીં x અને y શોધવાનું જો બેટા m1 m2 આવી ગઈ છે તો બસ એ આપણે એના કિંમતો મૂકી દઈશું તો y બરાબર સૂત્ર શું છે એમ કે જો x તો અહીંયા 0 જ આવવાનો તો એક તો આન્સર 0 છે y ની ખાલી કિંમત આવી જોઈએ y પર મૂકવાનો એનો શું છે બેટા માઈ શું કહેવાના યાદ રાખવાના છે માઈ 1 2 2 1 ને છેદમાં m1 વત્તા m2 y ની જગ્યા y જ આવશે m1 કેટલા છે બેટા 1 y2 જો y2 ની વાત કરશો તો શું આવશે બેટા 5 વત્તા m2 કેટલા છે બેટા m2 છે 2 જોજો હા આ 2 એના માટે હોય છે 1 એના માટે હોય છે બેટા y1 ની વાત કરશું તો 1 ને છેદમાં
m1 વત્તા 1 એટલે 1 વત્તા 2 આવશે. ઓકે, સો ચલો અહીં જો y બરાબર શું લખીશું? 5 એકુ 5 વત્તા 2 એકુ 2 ને છેદમાં 3. સો y બરાબર 5 ને 2 7, 7 ના છેદમાં 3 એટલે વિભાજન બિંદુનો યામ લખી શકશો તમે વિભાજન બિંદુના યામ છે x, y એટલે 0, y બરાબર અહીં 0, 7 ના છેદમાં 3. આ આન્સર છે બેટા. ઓકે, ચલો આ જવાબ છે ને 0, 7 ના છેદમાં. યસ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આમાંથી આને ઇરેજ કરવા છે બેટા. જો બેટા આ સાબિતીના દાખલા છે, ઘણા યુટ્યુબ ઘણા એમાં કરાવ્યા છે બેટા, તો તમે એમાં કરી લેજો, જોઈ લેજો. ચોપડાના જ છે બેટા. સાબિત કરો કે વર્તુળનો કોઈ પણ બિંદુ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થઈ ત્રિજ્યાને લંબ હોય છે. કયો છે એ ખ્યાલ હશે. 10.2 નો આવું પ્રશ્ન જે તમને ડાયાગ્રામ જોડે જ આપી છે, ચોપડામાં જ છે બેટા, કે આ એનો સ્પર્શક છે. અહીં O છે બેટા, અહીં આ છે ને અહીં Q બિંદુ હોય છે બેટા. બરાબર, એ જ વસ્તુ છે. એને પ્રમેય 10.1 કે 2 જ હશે બેટા. 10માં ચેપ્ટર થી રહેશે. તો આ હું કરાવતો નથી, પ્લીઝ તમે કરી લેજો. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો બેટા. આ આપણે દાખલા કરીશું. એમાં સાબિત કરવાના છે કે સાબિત કરો કે PTQ આ ખૂણો બે ખૂણા છે OPQ ની સાથે. OPQ ની સાથે આ એનો ડબલ થાય છે. જો તમને આ ખ્યાલ હશે કે TP બે અહીં કહે છે O કેન્દ્રવાળા વર્તુળના બહાર બિંદુમાંથી T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ છે. તો ખબર છે કે બે વર્તુળની આપણે સ્પર્શક શું હોય છે? સરખા. એટલે ડાયરેક્ટ અહીંથી જવાબ લખીશું બેટા કે TP બરાબર TQ શું છે? તો અહીં લખી શકશું પ્રમેય 10. બરાબર, ચોપડામાં છે 10.1 છે કે કઈ છે બેટા, એ મને ખ્યાલ નથી. પ્રમેય 10.2. એક જ મિનિટ. હા, જો એમાં પ્રમેય 10. એક જ મિનિટ બેટા, ચોપડામાં જોઈ લઈએ આપણે. હા, પ્રમેય 10.2 થી શું લખી શકાય? પ્રમેય 10.2 થી આ લખી શકશો પ્રમેય 10.2 થી. ઓકે, તો જો બેટા આ બે બાજુઓ બરાબર હશે, યાદ રાખજો, તો બે ખૂણાઓ પણ એની સામેના ખૂણાઓ પણ સરખા થશે. તો જો બેટા TPQ લખીશું, TPQ બરાબર થશે. સોરી, થોડુંક નીચેથી લખવું પડશે. TPQ બરાબર ખૂણો TQP. આને સમજો શું કહે છે બેટા? TPQ આ ખૂણાને સરખા થાય બેટા. આ નિયમ જ છે, એટલે તમે ધ્યાનમાં રાખજો. બરાબર, તો એને લખવું હશે તો લખી શકશો
ખૂણાઓ સરખા હોય તે બાજુઓ સરખા હોય છે, સોરી બાજુઓ સરખા હોય, બાજુઓ સરખા છે તેથી ખૂણાઓ પણ સરખા, તેથી ખૂણાઓ પણ સરખા, એટલે લખી લેજો એને. ઓકે ઓકે. અને એટલે અને જો બેટા અહીં આગળ શું કીધું છે, સાબિત કરો કે ઓકે ચલો ઓકે. ખૂણો ઓ પી ટી બરાબર કેટલા થાય બેટા 90. એ ધ્યાન રાખજો. શું? ઓપીટી, ઓપીટી. જો બેટા કોઈ પણ આ ત્રિજ્યા છે ને, ત્રિજ્યા આ વર્તુળની ત્રિજ્યા છે એટલે આ હંમેશા વર્તુળ પર શું હોય છે, સ્પર્શક છે, તો શું બનશે અહીં 90 નો ખૂણો બનશે જ. આ ખાસ ધ્યાન રાખજો બેટા, 90 નો ખૂણો બનશે. તો બેટા અહીં લખી શકશો ટી પી ક્યુ વત્તા ખૂણો ઓ પી ક્યુ બરાબર કેટલા થશે બેટા 90. જો બેટા ટી પી ક્યુ, જો ટી પી ક્યુ અહીં આ વાત કરે છે, ટી પી ક્યુ વત્તા ખૂણો ઓ પી ક્યુ, ઓ પી ક્યુ, એટલે જો આ વત્તા આ બરાબર ટી પી ક્યુ, આ બે ખૂણો, એટલે આ આખો ખૂણો ને આ ખૂણો મળીને કેટલા થાય બેટા 90. જો સમજી લેજો ટી પી ક્યુ આ 90 છે ને તેને બે ભાગમાં પાડી દીધા છે, પહેલો ભાગ આ, બીજો ભાગ આ. ટીપી ક્યુ વત્તા પી અને ઓ પી ક્યુ, એને શું લખી શકશો, ઓ પી ક્યુ બરાબર. અને હવે ત્રિકોણ પી ટી ક્યુ માં જોજો, પી ટી ક્યુ માં આની ત્રિકોણ, આ એક ત્રિકોણ બની ગયો છે. તો ધ્યાન રાખજો બેટા, એમાં ત્રણ ખૂણા એટલે લખશો ખૂણો પી ટી ક્યુ, કસેથી બી સ્ટાર્ટ કરી લો, ટી પી ક્યુ વત્તા ખૂણો ટી પી ક્યુ વત્તા ખૂણો પી ક્યુ ટી બરાબર કેટલા થાય 180. કેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે બેટા 180. જો પી ટી ક્યુ એટલે આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો છે. જો બેટા અહીં ખૂણો ટી છે, ટી એટલે આ ખૂણો, પી એટલે આ ખૂણો છે અહીં સુધી જ, અને વત્તા ક્યુ ખૂણો એટલે આ. ઓકે, એ ત્રણ ખૂણાઓ મળીને કેટલા થાય બેટા 180. ખૂણો પી ટી ક્યુ, જો બેટા આ ટી પી ક્યુ, જો ટી પી ક્યુ અહીં છે ટી પી ક્યુ, અને જો બેટા ટી ક્યુ પી આને આ જ લખાય, તો એની જગ્યા આને આ સરખા છે બેટા, આને આ 90 બરાબર છે, એની જગ્યા શું આપણે લખી શકીશું, 2 ખૂણો ટી પી ક્યુ આ બંનેને એક સરખા કરી દીધા બેટા, આ ને આ બંને બરાબર છે ને 180. ખૂણો પી ટી ક્યુ વત્તા 2, જો બેટા ટી પી ક્યુ ને ખાસ ધ્યાન રાખજો, એની જગ્યા આપણે શું લખી શકીએ બેટા, અચ્છા હા અહીંયા એક જગ્યા આપણે આ બતાવવાનો રહી ગયું છે, થોડુંક એક જ મિનિટ, હા સિલેક્ટ કરી લઈશું. જો બેટા અહીં ખાલી ટી પી ક્યુ ને રાખશો, આ પ્લસમાં છે એલી બાજુ જઈને માઇનસ, એટલે શું થશે બેટા 90 માઇનસ ખૂણો ઓ પી ક્યુ, સમીકરણ નંબર 1. ધ્યાન રાખજો બેટા, રાઈટ. બસ તો એની જગ્યા
ખૂણો 2 બહાર જ છે. ટીપીક્યુ ની જગ્યા શું લખીશું? આ. એટલે 90 માઇનસ ખૂણો ઓ પી ક્યુ બરાબર કેટલા? 180. જોજો બેટા, હમણાં 2 વડે ગુણાકાર થશે, થોડુંક સમજી લેજો. આ ખૂણો પી ક્યુ, ખૂણો પી ટી ક્યુ એમને એમ જ આવશે, વત્તા 2 9 દુ 18. જો બેટા 9 દુ 18 180 થશે. 9 દુ 18 એટલે 180 માઇનસ ખૂણો 2 OPQ જે આપણે સાબિત કરવા છે. OPQ આ એના માટે લીધું કેમ કે એને સાબિત કરવાનું છે, એટલે એ આ આવું જ જોઈએ. બરાબર શું છે બેટા? 180. જો આ 180 આ 180 થી ઉડી જશે. હમણાં PTQ બરાબર શું આવશે? આ માઇનસ પેલી બાજુ હશે તો 2 ખૂણો OPQ આ જ આપણને સાબિત કરવાનો હતો બેટા. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. થોડુંક 1-2 વખત થોડુંક એને રિવિઝન કરજો બેટા, તો સમજ પડી જશે બેટા. ચલો થઈ ગયું હશે. આ તમારા ચોપડાના દાખલા છે, તમે રિવિઝન બી કર્યા જ હશે. જો બેટા આ દાખલા પણ ચોપડાના જ છે કે જે 15 મીટર ચોરસ, આ એક લંબ ચોરસ છે જેની 15 15 15 ચોરસ છે, એટલે બધી બાજુ સરખી થશે. તો એક ખૂણો ગોળાને 5 મીટર લાંબો દોરડાથી, અહીં જે ઘોડો છે ચોપડાના જ દાખલા છે બેટા, ખ્યાલ હશે. અહીંથી અહીં સુધી શું 5 મીટર લાંબો દોરડાથી ખીલા સાથે બાંધેલા છે. જુઓ આકૃતિમાં ઘોડો ખેતરના જેટલા જ ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. જો બેટા અહીં બાંધેલા છે તો અહીંથી શું થશે બેટા? અહીંથી અહીં એ શુદ્ધ ખાઈ શકશે. ક્લિયર હશે? રાઈટ. ચલો એને હટાવું છું ને લખું છું. જો બેટા પહેલો ક્વેશ્ચન માટે શું લખશો? એટલે ત્રિજ્યા. જો બેટા અહીં સમજો, આ અહીં ઘોડો બાંધેલો છે ને અહીંથી અહીં સુધી એ ખાઈ શકે છે બેટા. તો આ શું થશે? જો તો આ ત્રિજ્યા થશે બેટા, આખો વર્તુળ બનશે. એના કરતા આ ત્રિજ્યા બની જશે કેટલો છે? 5. શું કીધું? 5 મીટર. ઓકે. અને એમાં વર્તુળ છે એટલે અહીંનો ખૂણો કેટલો બનશે બેટા? 90 નો. જો અહીં ચોરસ છે ને, ચોરસનો દરેક ખૂણા કેટલા ને? 90 નો હોય, એટલે θ બી મળી ગયા. એટલે લખશો એટલે એમાં તેનું ક્ષેત્રફળ ઘોડો એમ લખશો. ઘોડો ખેતરના ભાગમાં ચરી શકે, તેનું ક્ષેત્રફળ. તો આ શું છે બેટા? વર્તુળનું ક્ષેત્રફળ શું હશે? પાઈ r સ્ક્વેર થીટા ને છેદમાં 360. એની જગ્યા તમે લખી શકશો r બરાબર કેટલા છે? 5 મીટર. થીટા બરાબર કેટલા છે બેટા? 90. બરાબર છે? બસ તો બધી કિંમતો હમણાં મૂકીશું. પાઈની કિંમત અહીં 3.14 લેવાનો કીધું છે. 3.14 ગુણ્યા r કેટલા છે બેટા? 5. એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 90. થીટાની કિંમત કેટલી છે બેટા? 90 ને છેદમાં 360. 0 થી 0 ઉડી જશે. 9 એકા 9, 9 ચોક 36. બરાબર. 3.14 ગુણ્યા 5 5 25 છેદમાં 4. રાઈટ છે બેટા? તો જો અહીં કેલ્ક્યુલેશન કરવા પડશે. જો બેટા એટલે 25 ને 4 વડે ભાગી દેજો. આ બેનો ગુણાકાર કરીને 4 વડે ભાગો, ગમે તે કરી લેજો. હું ડાયરેક્ટ અહીં લખી દઉં છું. તમે આ બે ગુણાકાર કરીને 4 વડે ભાગશો, એનો જવાબ લગભગ આવે છે 19.625. 19.625 મીટરનો વર્ગ ક્ષેત્રફળ છે, એટલે હંમેશા એનો વર્ગનું ક્ષેત્રફળ આવશે બેટા. સોરી. રાઈટ છે બેટા?
ચલો એક જવાબ આ આવી ગયું છે આપણી પાસે. ઓકે, ચલો નેક્સ્ટ બીજો દાખલો કરીશું. આના સ્ક્રીનશોટ લઈ લીધા હશો. શું કહે છે? દોરડા 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતા વધારા શોધો. જો બેટા 5 મીટર હતું તે હમણાં વધારીને કેટલા કર્યું? 10 મીટર. તો વધારે ઘાસ વધારે એ ખાઈ જશે, બરાબર, ચરી શકે છે. તો ચરવાનો ક્ષેત્રફળ વધારો કેટલો થયો છે તે શોધવાનો. વધારો કેટલો થયો છે, રાઈટ? તો એટલે ત્રિજ્યા શું થશે બેટા? ત્રિજ્યા જે આર પહેલા હતું, આર 5 સેમી હતી, તે અમારે R2 કેટલું થશે બેટા? 10 સેમી, 10 મીટર, સોરી મીટરમાં છે, મીટર, મીટર. અને થીટા ને એ ને જ રહેશે બેટા 90. બહુ સિમ્પલ છે, રાઈટ? તો લખશો ક્ષેત્રફળમાં થતો વધારો 10 સેમી હોય તેનું ક્ષેત્રફળ. પહેલા 10 સેમી નો કાઢી દો બેટા. બીજો પ્રશ્ન, બીજો 10 સેમી, 10 મીટર ત્રિજ્યા હોય તેનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર શું આવશે? પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360. જો બેટા ડાયરેક્ટલી પણ કરી શકશો. પાઈ, જો બેટા અહીં શું લખશો બેટા? તો લખશો વધારો ક્ષેત્રફળ. તો શું થશે? પાઈ R1 નો વર્ગ માઇનસ પાઈ R2 નો વર્ગ થશે બેટા. જો ફરીથી સમજાવી દઉં છું ડાયરેક્ટલી. ચલો એને એ જ કરી દઉં છું. વધેલો ક્ષેત્રફળ, વધારે છે, વધેલો ક્ષેત્રફળ બરાબર આવશે પાઈ R1, પાઈ R2, સોરી પાઈ R2 નો થીટા ને છેદમાં 360 માઇનસ પાઈ R1 થીટા ને છેદમાં 360. જો બેટા અહીં બંને જગ્યા પાઈ કોમન છે, થીટા કોમન છે. પાઈ કોમન, થીટા કોમન, તો શું મળશે? અને 360 પણ કોમન છે. તો જો મળશે, અહીં મળશે R2 માઇનસ R1. ઓકે, ધ્યાન રાખજો બેટા. પાઈની કિંમત 3.14 છે ગુણ્યા થીટા. થીટા આપણી પાસે છે 90 ને છેદમાં 360. 0 થી 0 9 એકા 9 ચોક. ઓકે, અહીં R1, સોરી R2 કેટલો છે બેટા? 10. 10 નો વર્ગ માઇનસ R1 એટલે 5 નો વર્ગ. જોજો બેટા અહીં આવશે 3.14 છેદમાં 4. અહીં જો a નો વર્ગ માઇનસ b નો વર્ગ કરી દો, એક થશે 10 વત્તા 5. જો બેટા 10 વત્તા 5 અને બીજા કૌંસમાં શું થશે બેટા? 10 માઇનસ 5, કાં તો 10 નો વર્ગ 100 માઇનસ પાછે પછી 25, 75 આવશે, બરાબર? એવી રીતે પણ કરી શકશો. જો 10 નો વર્ગ શું થશે બેટા? 100 માને 25, 100 માંથી 25 જશે 75. અહીં જો તો પણ એ જ આવશે 3.14 ભાગ્યા 4 ગુણ્યા 10 ને 5 15, 15 ને અને 5 15 5 75. એટલે ડાયરેક્ટ લખી શકશો 75. ઓકે બેટા, જો ધ્યાન રાખજો બેટા શું થશે? આને વડે ગુણશો. એક જ મિનિટ બેટા, હા, હું ડાયરેક્ટલી કેલ્ક્યુલેટરથી કરી દઉં છું. 75 ગુણ્યા 3.14 બરાબર શું આવશે? 235.5 આવશે ને ભાગ્યા 4 કરશો. ભાગ્યા 4 એટલે આવશે 58. ભાગ્યા 4 કરશો તો જવાબ આવશે 58.875. તમે તમારે કેલ્સી નહીં રહેશે બેટા. અહીંયા તો હું જલ્દી માટે કેલ્ક્યુલેશન ને કરી દઉં છું, તો પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો બેટા. આપણે જવાબ આવશે મીટરનો વર્ગ લખવું જરૂરી છે. મીટર વર્ગ. હા, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક છેલ્લો જ દાખલો બાકી છે, તેને કરી લઈશું. બહુ ઈઝી દાખલો છે બેટા. કે છે સરખી રીતે ચીપેલા 52 પત્તાના થોકડામાંથી એક પટ્ટું કાઢવામાં આવે છે. તે પત્તું લાલ રંગનો રાજા બીજું. ઓકે, ચલો બેટા પહેલા સમજી લેશો કે પત્તા કેટલા હોય છે. તો 52 પટ્ટા કુલ હોય છે, તેના બે ભાગ હોય છે, 26 26
બ્લેક અને રેડ હોય છે બેટા. ઓકે, પછી પાછા એના બે ભાગ પડશે, 13 13 13 13 થશે બેટા. ઓકે, ફર્સ્ટ લાલ રંગનો રાજા હોય તો દરેકમાં એક રાજા હોય છે બેટા. રાજા 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 એવી રીતે જો લાલ રંગનો કીધું છે, લાલ રંગનો કીધું તો લાલ રંગના કેટલા રાજા હશે? એક આમાં રાજા હશે, એક એમાં હશે. તો કુલ સંભાવના અહીંયાથી તમને મળશે 52. તો ડાયરેક્ટલી હું કરું છું બેટા, અહીંથી પહેલો લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા લખશો. ઘટના ઘટે તેની સંભાવના અને કુલ સંભાવના, ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના, એને P of A કહેવું છું બેટા. લાલ રંગના કેટલા રાજા હોય છે બેટા? રાજા 2 હશે એટલે 2 ના છેદમાં 52 કુલ સંભાવના. 2 એકુ 2, 2 દુ 26, 1 ના છેદમાં આવશે શું બેટા? 26. આ પહેલાનો જવાબ છે બેટા. ઓકે, ચેક કરી લઈશું આપણે, એક જ મિનિટ. હા, સાચું છે કે 1 ના છેદમાં 26 સાચું છે બેટા. ચલો બીજું શું કહે છે? મુખ મુદ્રા વાળું પત્તું. તો બેટા ખ્યાલ હશે તો મુખ મુદ્રા વાળું પત્તું આમાં 3 હોય છે. જો કયા કયા? કિંગ, ક્વીન અને જેક, આ 3 હોય છે બેટા. એવી રીતે 3 અહીંયા નીકળશે, 3 અહીંયા નીકળશે, અહીંયા નીકળશે. ટોટલ કેટલા થશે બેટા? કુલ 3 6 9 12 એટલે કુલ થશે. એટલે લખશું અહીં મુખ મુદ્રા વાળું પત્તું એટલે P of B કહીશું એને. શું કહીશું? P of B. ઓકે, તો કેટલા આવે છે બેટા? 12. ઘટના ઘટે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. ઓકે, 12 ના અડધા 6, આના અડધા 26. ઓકે, બેકી સંખ્યા છે, ફરીથી ઉડશે. 3 દુ 3 એકુ અને 3 દુ. હમણાં એકી બેકી આવી ગઈ, કટ થશે નહીં. ઓકે, 3 ના છેદમાં 12 એટલે 3 ના છેદમાં, ઓકે સોરી, 3 એકુ 2 3 દુ સોરી 2 તાલી 6, 2 એકુ 2 તાલી 3 આવશે. હા સોરી, 3 13 ના અડધા 26 ના અડધા 3 અને 6 ના અડધા 3, 26 ના અડધા 13. આવી રીતે કરો વધારે સારું હોય. ઘણી વખત મેં કેવું દૂધ છે બેટા કે આવી રીતે જ કરજો. ત્રીજું શું કે છે? લાલ રંગનું મુખ મુદ્રા. અચ્છા, લાલ રંગનું એટલે લાલ રંગનું આ છે બેટા. તો 3 આમાંથી નીકળશે, 3 આમાંથી નીકળશે એટલે લખીશું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પટ્ટું P of C એટલે શું થાય બેટા? 6 ના છેદમાં 52, 6 ના છેદમાં 6 ના અડધા 3, આના અડધા 26. જો 6 ના અડધા 3, 26 ના અડધા 26, 52 ના અડધા 26. ઓકે, ચલો સાચું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. મળશું નેક્સ્ટ વિડીયોમાં.